પાટણ આરટીઓ કચેરીનો આ બોમ્બ નહીં અફવા ફેલાતા હડકંપ મચી ગયો હતો, પરંતુ હવે મોટી અપડેટ સામે આવી રહી છે કે માત્ર અફવા સાબિત થઈ છે. પાટણ આરટીઓ કચેરીમાં બોમ્બની અફવાના કારણે તાત્કાલિક કામકાજ બંધ કરવામાં આવ્યો હતો અને ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. જિલ્લા પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળતા જ બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા આરટીઓ કચેરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. બોમ્બ સ્ક્વોડ દ્વારા ક્લિયરન્સ મળ્યા બાદ આરટીઓ કચેરીમાં ફરીથી કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. અમોને જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા આરટીઓ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે, જેથી તાત્કાલિક અમે આરટીઓ ઓફિસ પહોંચેલા. જ્યાં જઈ સર્ચ કરતા પૂરી ઓફિસમાં ચેક કરતા કોઈ એવી વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક વસ્તુ મળેલ નથી અને એ ઉપરથી એવું લાગે છે કે આ ખોટી અફવા છે. શું નામ આપનું? વાંધાજનક કોઈ ચીજ વસ્તુ કે વાંધાજનક કોઈ છે નહીં. શું નામ તમારું? હું પીએસઆઈ પીકે દેસાઈ, BDDS પાટણ. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.